નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઇક ચાલકનો અકસ્માત થતા રોડ પર પટકાતા બસના ટાયર ફરી વળતા મોત. અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ દોડી આવી હતી ઘટનાસ્થળે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર એક બાઇક સવાર યુવાન રિક્ષા સાથે ટકરાતા બાદ અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ટાયર તેના માથા પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ ને જાણ કરવામાં આવી હતી, તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે અકસ્માતનો ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ પર અનેક અકસ્માત થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ગત રોજ ભરૂચના આનંદનગરમાં રહેતો એક બાઇક સવાર યુવક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પર પહોંચતા તેની આગળ ચાલતી એક રિક્ષા સાથે અથડાતા બાદ માર્ગ પર પટકાયો હતો. તે સમયે તેની પાછળ આવતી એસટી બસના ટાયર તેના પર ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતા યુવક ભરૂચના આનંદનગરમાં રહેતો નિખિલ જયદીપભાઈ સોલંકી હોવાનું તેના ચૂંટણી કાર્ડ પરથી જાણવા મળ્યું હતું. તે તબલા વાદક હોય અને અંકલેશ્વરમાં તેનો કોઈ પ્રોગ્રામ હોય ત્યાં જઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા તેઓએ ધર્મેશ સોલંકીની મદદ મેળવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.